વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 1 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 1 ફેબ્રુઆરી 2025. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કુષ્ઠ રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, વાત એ છે આ વિશ્વ કુષ્ઠ રોગ દિવસ, બરાબર, એ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 30 જાન્યુઆરી આમાં રાઈટ આન્સર છે. 30 જાન્યુઆરીએ વિશ્વ કુષ્ઠ રોગ દિવસ હાલમાં મનાવવામાં આવ્યો. હવે મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 29 જાન્યુઆરીએ ભારતીય સમાચાર પત્ર દિવસ, 28 જાન્યુઆરીએ ડેટા સંરક્ષણ દિવસ, 27 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ, 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ અને 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ગણતંત્ર દિવસ પર કયા રાજ્યની ઝાંકીને પીપલ્સ ચોઇસ એવોર્ડ મળ્યો છે? તો પીપલ્સ ચોઇસ એવોર્ડ, બરાબર, ગુજરાતને જે મળ્યો હતો મિત્રો, એ પોપ્યુલર કેટેગરીમાં મળ્યો હતો અને અહીંયા મળ્યો છે પીપલ્સ ચોઇસ એવોર્ડ, બરાબર. પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે ઉત્તર પ્રદેશને, યુપીની ઝાંકીને. વિદ્યાર્થી મિત્રો, તમે ફોટોમાં જોઈ શકો, આ છે ઉત્તર પ્રદેશની ઝાંકી, એને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યો છે. હવે યુપીની વાત કરું, ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે મિત્રો આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ. લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. મિત્રો, પ્રયાગરાજમાં કુંભ મેળામાં એક પ્લેટ એક થેલા અભિયાન હાલમાં શરૂ થયું. યુપી સરકારે ગૂગલ ક્લાઉડ સાથે મળીને એઆઈ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કર્યો. ગ્રેટર નોઈડામાં ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું હાલમાં આયોજન કરવામાં આવ્યું. જીઈએમને પૂર્ણ રૂપથી લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તર પ્રદેશ બન્યો છે. હાલમાં લતિકા કટ્ટનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો લતિકા કટ્ટનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતી? એક પ્રખ્યાત મૂર્તિકાર હતી લતિકા કટ્ટ. હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો, 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? અમદાવાદ રાઈટ આન્સર છે, બરાબર. અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. સ્ટાર માર્ક કરજો મિત્રો, અમદાવાદ, બરાબર. દર ચોથો પ્રશ્ન આપણો ગુજરાતનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે ટોપિક વાઇઝ, બરાબર. એમાં બજેટની પીડીએફ પણ આવશે અને પદ્મ એવોર્ડ્સની પણ આવશે. 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જશે. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ અલ્ઝાઇમરની માહિતી મેળવવા માટે નવી અવાજ આધારિત વિધિ વિકસિત કરી છે? તો વૈજ્ઞાનિકોએ અલ્ઝાઇમરની માહિતી મેળવવા નવી અવાજ આધારિત વિધિ વિકસિત કરી છે. રાઈટ આન્સર છે મિત્રો આમાં ચીન દેશના. અલ્ઝાઇમર શું છે? તો અલ્ઝાઇમર રોગ યાદદાસ્ત, સોચવાની ક્ષમતા અને વ્યવહારથી જોડાયેલી સમસ્યાઓ માટે એક મસ્તિષ્ક રોગ છે, બરાબર. આ એક ભૂલવાનો રોગ છે મિત્રો, બરાબર. મગજનું કામ જે છે એ કરતું નથી આ રોગની અંદર. હાલમાં કોણ BCASના મહાનિદેશક બન્યા છે? તો BCAS એટલે શું? તો બ્યુરો ઓફ સિવિલ એવિએશન સોસાયટી, BCASનું પૂરું નામ છે. રાજેશ નિર્વાણ આમાં રાઈટ આન્સર થશે, બરાબર. રાજેશ નિર્વાણ BCASના હાલમાં મહાનિર્દેશક બન્યા. મિત્રો, હાલમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના નવા ડાયરેક્ટર બન્યા છે M. મોહન, ઇસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ, બરાબર. નીરજ પારખ રિલાયન્સ પાવરના MD અને CEO બન્યા છે. મહેશકુમાર અગ્રવાલ BSFમાં એડિશનલ પોલીસ મહાનિદેશક બન્યા. ધનંજય શુક્લા ICSIના નવા અધ્યક્ષ બન્યા છે.
હાલમાં ન્યૂ દિલ્હીમાં આયોજિત વિશ્વ પુસ્તક મેળાની થીમ શું છે? તો ન્યૂ દિલ્હી, નવી દિલ્હીની અંદર આયોજિત છે મિત્રો વિશ્વ પુસ્તક મેળા. એની થીમ શું છે? તો હમ ભારત કે લોગ. શું છે? હમ ભારત કે લોગ ન્યૂ દિલ્હીમાં આયોજિત વિશ્વ પુસ્તક મેળાની થીમ છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, આ એક્ઝામમાં પૂછી શકાય છે. નેશનલમાં બોકારો સ્ટીલ પ્લાન્ટ માટે મેગા વિસ્તાર યોજનાનું અનાવરણ કોણે કર્યું છે? તો બોકારો ક્યાં આવેલું છે મિત્રો? બોકારો આવેલો છે ઝારખંડની અંદર, અને ત્યાં સ્ટીલ પ્લાન્ટ માટે મેગા વિસ્તાર યોજનાનું અનાવરણ કર્યું છે એચડી કુમારસ્વામી. બરાબર, કેન્દ્રીય મંત્રી છે એચડી કુમારસ્વામી. એમણે, બરાબર, આ દેવગૌડાના પુત્ર છે મિત્રો એચડી કુમારસ્વામી. કર્ણાટકના પૂર્વ સીએમ પણ રહી ચૂક્યા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ છે અને કેન્દ્રમાં મંત્રી છે. બોકારો સ્ટીલ પ્લાન્ટ કયો પ્લાન્ટ છે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સેલનો પ્લાન્ટ છે બોકારો સ્ટીલ પ્લાન્ટ. આ પણ યાદ રાખવાનું છે. તો એચડી કુમારસ્વામી આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો નવી દિલ્હીની અંદર વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નરેન્દ્ર મોદીએ. બરાબર, નરેન્દ્ર મોદી રાઈટ આન્સર છે. હાલમાં કોણે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી જીતી છે? તો સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી કોણે જીતી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં જસપ્રીત બુમરાહે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી જીતી છે હાલમાં. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. જસપ્રીત બુમરાહ ભારતના ક્રિકેટર છે ને, અત્યારે તેઓ આઈસીસીમાં પણ મિત્રો એમને એવોર્ડ મળ્યો છે. તો જસપ્રીત બુમરાહ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળો ભારતનો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો મિત્રો બિહાર રાજ્ય જે છે એ ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળો ભારતનો પહેલો રાજ્ય બની ગયો છે. બિહારના સીએમ છે મિત્રો નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. કેપિટલ છે પટના. હાલમાં બિહારના સુલ્તાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીનાથ ધામ રાખવામાં આવ્યું. બિહારના કેમૂર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરાશે. બિહારમાં પિતૃપક્ષ મેળા હાલમાં શરૂ થયું છે. બિહારમાં બિહટામાં પ્રથમ ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન કરાયું. વરિષ્ઠ આઈએએસ અમૃતલાલ મીણા બિહારના નવા મુખ્ય સચિવ બન્યા છે. ખેલો ઇન્ડિયાની અસ્મિતા યોગાસન લીગ હાલમાં બિહારમાં શરૂ થઈ છે. હાલમાં બીટિંગ રિટ્રીટ સમારોહ ક્યાં થયું છે? બીટિંગ રિટ્રીટ સમારોહ મિત્રો ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે હાલમાં બીટિંગ રિટ્રીટ સમારોહનું આયોજન કરાયું. ને હાલમાં હિતાસી ટેકુચી કઈ કંપનીના એમડી અને સીઈઓ બન્યા છે? તો હિતાસી ટેકુચી મિત્રો એ બન્યા છે મારુતિ સુઝુકીના. હિતાસી ટેકુચી મારુતિ સુઝુકી કંપનીના હાલમાં એમડી અને સીઈઓ બન્યા છે. વાત થઈ છે મિત્રો નિમણૂકની, તો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ સીઆરપીએફના મહાનિદેશક બન્યા છે. એન્જલ વને અંબરીશ કેંગેને પોતાના ગ્રુપ સીઈઓ બનાવ્યા. જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. શ્રી વિનીત જોશી શિક્ષા મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા સચિવ બન્યા છે. બીસીસીઆઈએ જસ્ટિસ અરુણ મિશ્રાને પોતાના લોકપાલ બનાવ્યા. નિધિ ખરે નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ બન્યા છે. નાણાં મંત્રાલયમાં નવા રાજસ્વ સચિવના રૂપમાં તુહિનકાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કોણે નાગાલેન્ડ સુપર લીગ 2025નું ઉદ્ઘાટન કર્યું? નાગાલેન્ડ સુપર લીગ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો શું છે રાઈટ આન્સર આમાં? એ કર્યું છે નેફ્યુરિયો. નાગાલેન્ડના સીએમ છે નેફ્યુરિયો. એમણે નાગાલેન્ડ સુપર લીગ 2025નું ઉદ્ઘાટન કર્યું. મિત્રો વાત કરું નાગાલેન્ડની, તો રાજ્યપાલ છે લા ગણેશન. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે ડિજિટલ પેમેન્ટ માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો એ કર્યો છે વિઝા સાથે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે ડિજિટલ પેમેન્ટ માટે કોની સાથે કરાર કર્યો છે? વિઝા સાથે હાલમાં કરાર કર્યો છે. હાલમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાવાળા વિકેટ કીપર કોણ બન્યા છે? તો T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાવાળા વિકેટ કીપર કોણ બન્યા? રાઈટ આન્સર છે મિત્રો દિનેશ કાર્તિક જે છે એ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાવાળા વિકેટ કીપર બની ગયા. દિનેશ કાર્તિક 7,451 રન બનાવ્યા છે 361 પારીમાં. મહેન્દ્રસિંહ ધોનીએ 7,432 રન બનાવ્યા હતા 342 પારીમાં. હાલમાં કયા દેશના લોંગ જમ્પર ગ્રેગ બેલનું નિધન થયું છે? કયા દેશના છે લોંગ જમ્પર ગ્રેગ બેલનું હાલમાં નિધન થયું? તો અમેરિકા મિત્રો રાઈટ આન્સર છે, અમેરિકાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, આના કરંટ અફેર્સ પ્રશ્નો વાત કરીએ હવે આપણે
રિવિઝનની. જી, તો 31 જાન્યુઆરી 2025 પર આપણે આવી ગયા છે. ક્વેશ્ચન નંબર 1 હતો, ભારતીય સમાચાર પત્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 29 જાન્યુઆરી રાઈટ આન્સર હતું. આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરાયું? મિત્રો, એ હરિયાણામાં કરવામાં આવ્યું છે, હરિયાણાના પિહોવામાં. અસમના મુખ્યમંત્રીએ કયા શહેરને રાજ્યની બીજી રાજધાની બનાવવાની જાહેરાત કરી? તો ડિબ્રુગઢમાં રાઈટ આન્સર હતું. પ્રજાસત્તાક દિવસ પર ગુજરાતી ટેબ્લોને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં કયો સ્થાન મળ્યો છે? પ્રથમ સ્થાન. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કયા રાજ્યના સોરેંગ જિલ્લામાં દેશનો પહેલો જૈવિક મત્સ્યપાલન કેન્દ્ર શરૂ થયું? તો સિક્કિમમાં રાઈટ આન્સર છે. બરાબર, સિક્કિમ રાઈટ આન્સર છે મિત્રો. પ્રેમસિંહ તમાંગ સિક્કિમના સીએમ છે. WHO કયા દેશને મલેરિયા મુક્ત જાહેર કર્યો છે? તો જોર્જિયા દેશને. 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નો લોગો ક્યાં લોન્ચ કરાયો? તો મિત્રો, ચેન્નઈ ખાતે કરવામાં આવ્યો. કયા ભારતીય ખેલાડી ગ્રાન્ડ સ્લેમમાં સૌથી વધુ ઉંમરે મેન્સ ડબલ્સ જીતનાર ખેલાડી બન્યા છે? તો રોહન બોપન્ના રાઈટ આન્સર થશે આમાં. હાલમાં ઇસરોએ ક્યાંથી બીજી પેઢીના નેવિગેશન સેટેલાઇટ NVS-02નું સફળ પ્રક્ષેપણ કર્યું? તો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી. હાલમાં 8 દિવસીય નાગોબા જાત્રા મેળો ક્યાં શરૂ થયું છે? તો મિત્રો, એ થયું છે તેલંગાનામાં. તેલંગાના રાઈટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ એક્સપેરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું? તો તેલંગાના. આમાં પણ રાઈટ આન્સર થશે. HSBC હુરુન ગ્લોબલ ઇન્ડિયન્સ લિસ્ટ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? સત્યાર નડેલા. કોણે ICC મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. કયા દેશે ઊંચાઈવાળા વિમાનોની જાણકારી માટે સમુદ્ર તલ પર રડાર વિકસિત કર્યો? તો ચીન. આમાં રાઈટ આન્સર થશે. કોણ ભાસીની સાથે ભાગીદારી કરવાવાળો પહેલો પૂર્વોત્તર રાજ્ય બન્યો છે? મિત્રો, ત્રિપુરા રાઈટ આન્સર છે આમાં. લાપતા લેડીઝને કયા એવોર્ડ સેરેમનીમાં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ માટે શોર્ટલિસ્ટ કરાઈ? તો જાપાન એકેડમી ફિલ્મ એવોર્ડ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ઇઝરાયલમાં ભારતના રાજદૂત કોણ બન્યા? જીતેન્દ્ર પાલ સિંહ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કોને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ એવોર્ડથી સન્માનિત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.